નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરનો પાર્ટ ત્રીજો જોવાના છે. અગાઉ આપણે 2 પાર્ટ અપલોડ કરી દીધેલા છે. મોસ્ટ આઈએમપી જ્ઞાન સાથીના પ્રશ્નો લઈને આવ્યા છીએ આપણે, જેમાં સંપૂર્ણ રોડ સેફટી, નિગમને લગતા પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજ સંપૂર્ણ આવરી લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 2 વિડીયો અપલોડ કરેલા છે. જે જોવાનું બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે પાર્ટ 3 બનાવીએ છીએ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. તો આજે આપણે 108 થી આગળ પ્રશ્નો જોશું, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 108 જોઈ. ડ્રાઈવર વાહનને રિવર્સ લેતો હોય ત્યારે ઇમરજન્સીમાં બસ તાત્કાલિક ઊભી રાખવા માટે કંડક્ટરે વિસલ એટલે કે સીટીના કેટલા બ્લો મારવા જોઈએ? સાચો જવાબ છે 2 ટૂંકી અને ઝડપી સીટી મારવી જોઈએ, ઓપ્શન બી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર જોઈએ 109. મોટર વ્હીકલ એક્ટ 1988 ના કયા પ્રકરણમાં કંડક્ટરના લાયસન્સ અંગેના તમામ નિયમો આપવામાં આવ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રકરણ 3, ચેપ્ટર 3 માં આપેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 110. જીએસઆરટીસી નિગમની સ્થાપના કઈ તારીખે અને કયા વર્ષમાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, 1 મે 1960, ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 111. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 111. કંડક્ટરે ઈટીએમ મશીનના રૂટ બદલતી વખતે કઈ પ્રક્રિયા કરવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓલ્ડ રૂટ ક્લોઝ કરી નવો રૂટ કોડ દાખલ કરવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 112. 112 ત્યાં પછીનો પ્રશ્ન નંબર 112 જોઈએ આપણે. મોટર વ્હીકલ એક્ટ મુજબ કોઈ પણ સ્ટેજ કેરેજ ના ડ્રાઈવર કે કંડક્ટર મુસાફરો પ્રત્યે ખરાબ વર્તન કરે તો કઈ કલમ હેઠળ સજાપાત્ર બને છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કંડક્ટર આચારસંહિતા ભંગ, નિયમનો ભંગ, નિયમ મુજબ શિસ્ત ભંગ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર જોઈ 113. સાદી એટલે કે લોકલ એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે નિગમ દ્વારા નક્કી કરાયેલું લઘુત્તમ ઓછામાં ઓછું ભાડું કેટલા રૂપિયા હોય છે? સાચો જવાબ છે 7 રૂપિયા. ત્યાં પછીનો પ્રશ્ન 114. બસમાં મૂકેલી ગાઈડલાઈન મુજબ પાછળથી આવતા કોઈ વાહનને ઓવરટેક કરવા માટે સાઈડ આપવા કંડક્ટરે કયો સંકેત આપવો પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એક લાંબી વિસલ સીટી વગાડવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન 115. જો બસમાં કોઈ મુસાફર ટિકિટ લીધા વગર પ્રવાસ કરતો ચેકિંગ સ્ટાફ દ્વારા પકડાય તો તેને ભાડા ઉપરાંત કેટલો ગણો અથવા કેટલો નિયમ દંડ વસૂલવામાં આવે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, મૂળ ભાડાના 5 કે 10 ગણા અથવા નિયમ મુજબ નક્કી કરેલો દંડ ₹500 સુધી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 116. કંડક્ટરે મુસાફરો પાસેથી ભાડું લીધા પછી ટિકિટ ક્યારે આપવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભાડાની રકમ સ્વીકારતાની સાથે તાત્કાલિક આપવાની હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછી 117.
મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ હેઠળ ટ્રાફિકના નિયમોનું સામાન્ય ઉલ્લંઘન કરવા બદલ જ્યાં કોઈ ચોક્કસ દંડ નક્કી નથી પ્રથમ વખત સામાન્ય દંડની જોગવાઈ છે? સાચો જવાબ છે કલમ 177. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 118. એસટી બસના કંડક્ટરે દરરોજ નોકરી ઉપર આવતાની સાથે જ પ્રથમ કઈ કચેરી કે બારી ઉપર પોતાની હાજરી નોંધાવવાની હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ટ્રાફિક બ્રાન્ચ એટલે કે કંટ્રોલ પોઈન્ટ ડેપો સાઇન ઇન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન 119. બસના રૂટ દરમિયાન જો કોઈ મુસાફર બસની અંદર સામાન ભૂલી જાય તો તે સામાનને ડેપોમાં કયા નામે નોંધવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી લોસ્ટ પ્રોપર્ટી ખોવાઈ ગયેલી મિલકત રજિસ્ટર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 120. મોટર વ્હીકલ એક્ટ મુજબ હેવી ગુડ્સ વ્હીકલ નું વજન કેટલા કિલોગ્રામથી વધુ હોવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી 12,000 કિલોગ્રામથી વધુ હોવું જોઈએ. ત્યાં પછી 121. મુસાફરી દરમિયાન જો ઈટીએમ મશીનનો કાગળ ટિકિટ રોલ પૂરો થઈ જાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી પોતાની પાસે રાખેલો વધારાનો નવો સ્પેર રોલ મશીનમાં ફિટ કરવો જોઈએ. ત્યાં પછીનો પ્રશ્ન 122. એસટી બસમાં કયા કાર્ડ ધારકોને એટલે કે પાસ સિવાય નિયમ મુજબ મફત કે રાહત દરે મુસાફરી કરવાની મંજૂરી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ સ્વતંત્રીય સેનાનીઓ અને માન્યતા પ્રાપ્ત વિકલાંગો અને દિવ્યાંગોને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 123. જો બસ કોઈ ટ્રાફિક જામમાં ફસાય અને મુસાફરો અધીરા બને તો કંડક્ટરની નૈતિક ફરજ શું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી મુસાફરોને શાંતિ રાખવા વિનંતી કરવી અને પરિસ્થિતિ સમજાવી. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 124. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કાર્ડિયાક કેર કોઈ ઇમરજન્સી રોગ ધરાવતી વ્યક્તિને કંડક્ટર લાયસન્સ કેમ આપવામાં આવતું નથી? સાચો જવાબ છે ઓપ્શન બી જાહેર સુરક્ષા અને મુસાફરોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 125. જીએસઆરટીસી બસના કંડક્ટરે પોતાની ડ્યુટી દરમિયાન બે બિલ કોઈ નાખ્યું હોય તો તેને શું સજા કે દંડ થઈ શકે છે? સાચો જવાબ છે ઓપ્શન એ નિગમના નિયમ મુજબ વહીવટી તપાસ અને દંડાત્મક પગલા. ત્યાં પછીનો પ્રશ્ન 126. જીએસઆરટીસીના નિયમ મુજબ બસમાં જો કોઈ મુસાફર કૂતરો કે અન્ય પાલતુ પ્રાણી સાથે લાવે તો તેનું ભાડું કેટલું ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ મુસાફર જેટલી જ આખી ટિકિટ ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 127. મોટર વ્હીકલ એક્ટ 1988 ની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સ ગેરલાયક ઠેરવાની સત્તા કોર્ટ કે આરટીઓને આપવામાં આવી છે? સાચો જવાબ છે ઓપ્શન બી કલમ 34. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 128. બસમાં જો કોઈ મુસાફર સામાન સાથે મુસાફરી કરે તો તેને કંડક્ટરે કેટલા લગેજ ચાર્જની રસીદને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી લગેજ ટિકિટ કહે છે એને. ત્યાં પછી 129. જીએસઆરટીસીની એક્સપ્રેસ બસમાં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટરનું અંતર ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ 6 કિલોમીટરનું અંતર ગણવામાં આવે છે.
ત્યાં પછીનો પ્રશ્ન 130. જો કંડક્ટર રૂટ દરમિયાન એટીએમ મશીનમાંથી જાણી જોઈને ખોટી કે ઓછી કિંમતની ટિકિટ ઇસ્યુ કરે તો તેને કયો ગુનો કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નાણાકીય ઉચાપત અથવા ગેરરીતિ. ત્યાં પછીનો પ્રશ્ન 131. બસ જ્યારે સ્ટેશન ઉપર ઊભી હોય ત્યારે મુસાફરોને બસની અંદર સુરક્ષિત રીતે ચડાવવા અને ઉતારવા માટે કંડક્ટરે ક્યાં ઊભું રહેવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, બસના પાછળના કે મુખ્ય દરવાજાની નજીક. મોસ્ટ આઈએમપી કંડક્ટરની ફરજનો પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 132. મોટર વ્હીકલ એક્ટ મુજબ રસ્તાઓ પર નો પાર્કિંગ ના ઝોનમાં વાહન ઊભું રાખવા બદલ કઈ કલમ હેઠળ દંડ થઈ શકે છે? સાચો જવાબ છે કલમ 112/177 મુજબ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 133. જીએસઆરટીસી બસમાં વિદ્યાર્થીઓ માટે અપાતા કન્સેશન પાસ એટલે કે સ્ટુડન્ટ પાસની મહત્તમ વય મર્યાદા સામાન્ય રીતે કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 25 વર્ષ અથવા અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી નિગમ મુજબ. ત્યાં પછી 134મો પ્રશ્ન. બસના ચાલુ રૂટ દરમિયાન જો કોઈ ફ્લાઇંગ એટલે કે સ્વોટ એટલે કે ચેકિંગ સ્ટાફ બસ રોકે તો કંડક્ટરે સૌપ્રથમ કયું પત્રક ચેકિંગ માટે આપવું પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વે બિલ આપવું પડે છે. ત્યાં પછી 135. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ વાહનનો પીયુસી સર્ટિફિકેટ શા માટે જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વાહન દ્વારા થતું વાહનનું પ્રદૂષણ નિયંત્રણમાં છે તે ચકાસવા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 136. એસટી બસમાં કંડક્ટરે ભાડાની રકમ પર લેવાતા પેસેન્જર ટેક્સ ના નાણાં કોના ખાતામાં જમા કરવામાં હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, એસટી નિગમ દ્વારા રાજ્ય સરકારની તિજોરીમાં. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 137. બસ જ્યારે વળાંક એટલે કે ટર્ન લેતી હોય ત્યારે ડ્રાઈવરને અંધારામાં પાછળનું ટ્રાફિક જોવા માટે કંડક્ટરે શું મદદ કરવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, જો જરૂરી હોય તો રિયર એટલે કે લાઇટ્સ કે સિગ્નલ બરાબર ચાલે છે તેની ખાતરી રાખવી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 138. જો એટીએમ મશીન ચાલુ રૂટમાં હેંગ થઈ જાય તો બંધ થઈ જાય તો કંડક્ટરે મશીન શરૂ કરવા કઈ સ્વિચ દબાવવી પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રીસેટ અથવા પાવર ઓન ઓફ સ્વિચ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 139. મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વાહન ચાલક ખતરનાક રીતે વાહન ચલાવે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ છે કલમ 184 મુજબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછી પ્રશ્ન નંબર 140. એસટી બસમાં કંડક્ટરની સીટ સામાન્ય રીતે ક્યાં ફિક્સ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પાછળના દરવાજાની બિલકુલ નજીક જ હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન જો 141. જો કોઈ મુસાફર ટિકિટ લીધા વગર પ્રવાસ કરતો પકડાય તો દંડ ન ભરે તો કંડક્ટર કે ચેકિંગ સ્ટાફ તેને કોને સોંપી શકે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નજીકના પોલીસ સ્ટેશનને. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 142. જીએસઆરટીસી બસમાં અડધી ટિકિટ એટલે કે ચિલ્ડ ટિકિટ માટે બાળકનું ભાડું કેટલા ટકા ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 50% અડધું ભાડું ગણવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 143. જો કોઈ કંડક્ટર પોતાની ફરજ દરમિયાન વે બિલમાં
ચેકચાક કે ખોટી વિગતો ભરે તો તેને નિગમના કયા નિયમ હેઠળ સજા થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, શિસ્ત ભંગ અને કપટ ગેરરીતિનો ગુનો બને છે. ત્યાર પછી 144મો પ્રશ્ન, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ ટ્રાફિક ચિહ્નો અને સંકેતનું પાલન કરવાની ફરજ કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? સાચો જવાબ છે કલમ 119માં. ત્યાર પછી 145મો પ્રશ્ન, એસટી બસમાં જો કોઈ મુસાફર બિન નિવાસી અથવા શંકાસ્પદ ટિકિટ કે બેગ જુએ અને કંડક્ટરને જણાવે તો કંડક્ટરે પ્રથમ શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, બસ તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ રોકી મુસાફરોને દૂર કરવા અને પોલીસ બોમ્બ સ્ક્વોડને જાણ કરવી જોઈએ. ત્યાર પછી 146મો પ્રશ્ન, કંડક્ટર લાયસન્સ માટે લાયસન્સની ઓથોરિટી આરટીઓ સમક્ષ કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે? સાચો જવાબ છે ફોર્મ નંબર 4 અથવા નિયમ મુજબ કંડક્ટર લાયસન્સ માટેનું નિયત ફોર્મ. ત્યાર પછી 147મો પ્રશ્ન, બસ રૂટ પરથી પાછી ડેપોમાં આવે ત્યારે કંડક્ટરે બસની અંદર બાકી રહેલો કચરો કે સામાન સાફ કરાવવા કોને જાણ કરવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, ડેપોના સફાઈ કર્મચારી અથવા વર્કશોપ સ્ટાફને. ત્યાર પછીનો પ્રશ્ન 148, મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન ચલાવતી વખતે સેફટી બેલ્ટ ન બાંધવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ છે કલમ 194 બી મુજબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 149, જો મુસાફર ઓનલાઈન બુક કરેલી ટિકિટ મોબાઈલમાં બતાવે તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, મોબાઈલ સ્ક્રીન પરથી ટિકિટ અને મુસાફરનું આઈડી પ્રૂફ ચેક કરી માન્ય રાખવી. ત્યાર પછી 150મો પ્રશ્ન, જીએસઆરટીસી નિગમની બસોમાં મુસાફરોની સુવિધા માટે ટોલ ટેક્સ ની રકમ ભાડામાં કઈ રીતે ઉમેરાય છે? સાચો જવાબ છે ટિકિટ આપતી વખતે જ મશીન કે એટીએમ દ્વારા ટોલ ફ્રી તરીકે ભાડામાં ગણતરી થઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 151, મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનના પાછળના ભાગે લગાવવામાં આવતી લાલ રંગની લાઇટો નો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પાછળથી આવતા વાહનોને રાત્રે કે અંધારામાં વાહનની હાજરી અને અંતરનો ખ્યાલ આવે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 152, જીએસઆરટીસી બસમાં કોઈ મુસાફર ભાડું ચૂકવ્યા વગર અડધે રસ્તેથી ઉતરી જવાનો પ્રયત્ન કરે તો કંડક્ટરે પ્રાથમિક રીતે શું કરવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી, બસ થોભાવી નિયત ભાડું વસૂલવું અને ન આપે તો નજીકના સ્ટેશન માસ્તર કે પોલીસની મદદ લેવી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 153, મોટર વ્હીકલ એક્ટ મુજબ લર્નર લાયસન્સ કે લર્નિંગ લાયસન્સની મુદત સામાન્ય રીતે કેટલા મહિનાની હોય છે? સાચો જવાબ છે 6 મહિનાની. ત્યાર પછી 154મો પ્રશ્ન, કંડક્ટરે ઈટીએમ મશીનમાંથી ટિકિટ પ્રિન્ટ કરતી વખતે જો કાગળ અડધેથી જ ફાટી જાય તો તે ટિકિટનું શું કરવું જોઈએ? સાચો જવાબ છે તે ટિકિટ કેન્સલ કરી નવી ટિકિટ આપવી અને કેન્સલ ટિકિટનો રેકોર્ડ રાખવો. ત્યાર પછી 155, જીએસઆરટીસીની ગુર્જર નગરી બસમાં મુસાફરી કરવા માટે કયો ચાર્જ સામાન્ય બસ કરતા વધુ હોય છે? સાચો જવાબ છે સ્ટેજ વાઇઝ બેઝિક ભાડું અને સુવિધા ચાર્જ. ત્યાર પછી 156, જો બસમાં કોઈ મુસાફર મોટેથી સ્પીકર પર ગીતો વગાડી અન્ય મુસાફરોને તકલીફ આપતો હોય તો કંડક્ટરની શું ફરજ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, તેને હેડફોન વાપરવા અથવા અવાજ બંધ કરવા નિમ્રતાપૂર્વક જણાવવું જોઈએ. ત્યાર પછી 157,
મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધવો શિક્ષાપાત્ર ગુનો બને છે? સાચો જવાબ છે કલમ 194 બી મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQ જીએસઆરટીસી કંડક્ટર માટેના જે જ્ઞાન સારથી દ્વારા બનાવેલા પ્રશ્નો છે તેની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં 50 MCQ બીજા જોશું જે મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, કુલ આપણે 500 થી વધુ પ્રશ્નો જોવાના છે, જેમાં રોડ સેફટી સંપૂર્ણ થઈ જશે, નિગમને લગતા સંપૂર્ણ પ્રશ્ન થઈ જશે, ટિકિટને લગતા થઈ જશે, લગેજને લગતા થઈ જશે અને મોટર વ્હીકલ એક્ટ સંપૂર્ણ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.